નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે। આજે જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જી હા મિત્રો, હવામાન વિભાગ દ્વારા 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ અમરેલીના બાબરા પંથકમાં અનાધાર વરસાદને કુંડળ ગામે મધરાતે કોઝવે પર કાર ફસાઈ હતી, જેમાં 3 લોકો ફસાયા હતા। મધરાતે રેસ્ક્યુ કરીને 2 લોકોને બચાવી લેવાયા હતા, જો કે એકનું મોત થયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી રાજુલા પંથકમાં ભારે વરસાદ નવા નદીઓની પૂરની સ્થિતિ સર્જાઈ છે। રાજુલા તાલુકામાં ઊંટિયાથી રાજપરા વચ્ચે કોઝવે પર ઘસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી, જેમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે। તંત્ર દ્વારા જીસીબીથી મદદથી કારને બહાર કાઢવામાં આવી છે। બોટાદમાં લાઠીદળ ગામે વોકડામાં ઇકો કાર તણાઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।